નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી લેખન વિકાસમાં 7 પદ્યાર્થગ્રહણ અને પદ્યાર્થગ્રહણ. એમાં ફકરો 3 જુઓ વિદ્યાર્થી મિત્રો. આ ફકરો આપેલો છે, ફકરો તમે ધ્યાનથી વાંચી જાઓ અને એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના થાય છે. ચાલો પેલું લખીશું, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો લખો, અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો, તેથી તોરિયાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી. તેથી શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી. બીજું, અરુણિમાએ ને પીછે હઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો લોકો, અરુણિમાને પીછે હઠ ન કરવાની પ્રેરણા એમના માતા પાસેથી મળી હતી. એમની માતાએ કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય માત્ર તમને ને તમારે જ લેવો પડે છે. ત્રીજું, અરુણિમાએ આપણને શું સંદેશ આપ્યો છે? તો લોકો, અરુણિમા આપણને સંદેશ આપે છે કે નિષ્ફળ જવા છતાં પણ સતત પ્રયત્ન કરવાથી સફળતા અવશ્ય મળે છે. ચોથું, જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? તો લખો, જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે આશીર્વાદ બન્યો, કેમ કે તે એવરેસ્ટની ટોચ સુધી પહોંચી શક્યા. 5, માણસ વિકલાંગ ક્યારે કહેવાય? તો લખો, માણસ જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે, ત્યારે માણસ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.